આજે આપણે ધોરણ 9 અને 10માં વપરાતા જે કંજક્શન છે એ કંજક્શન વિશે શીખીશું। કંજક્શનનો સામાન્ય અર્થ થાય સંયોજકો। કોઈપણ બે વાક્યો આપેલા હોય એ બે વાક્યોને જોડવા માટે વપરાતો જે શબ્દ હોય એ શબ્દને સામાન્ય રીતે સંયોજક કહેવાય। અથવા તો જે શબ્દ દ્વારા કોઈપણ બે નાના નાના જે વાક્યો હોય એ નાના નાના વાક્યોને જોડીને એક વાક્ય સળંગ બનાવવામાં આવે એવો જે શબ્દ હોય એ શબ્દને સામાન્ય રીતે આપણે સંયોજક અથવા તો એને અંગ્રેજીમાં કંજક્શન કહેવાય। કંજક્શન બે વાક્યને જોડવાનું કામ કરે। હવે કંજક્શન એટલે કે સંયોજક એ વાક્યની શરૂઆતમાં પણ વાપરી શકાય અથવા કેટલીક વાર વાક્યની વચ્ચે પણ વપરાય। મોટે ભાગે વાક્યની વચ્ચે વપરાય છે। હવે અહીં બે એક્ઝામ્પલ આપેલા છે, આપણે જુઓ તમે કે રવિ વર્ક્સ હાર્ડ એન્ડ ગેટ્સ ગુડ રિઝલ્ટ। રવિ વર્ક્સ હાર્ડ એન્ડ ગેટ્સ ગુડ રિઝલ્ટ, એમાં એન્ડથી આ બે વાક્યોને જોડેલા છે કે રવિ સખત કામ કરે છે અને તે સારું પરિણામ મેળવે છે। એને એન્ડ શબ્દથી જોડ્યો, અનેથી જોડ્યું અને એક આખું વાક્ય બનાવ્યું। બે વાક્યો હતા પણ એક આખું ડાયરેક્ટ વાક્ય લખેલું છે। બીજું વાક્ય જો, ધો માય ફાધર ઇઝ ઓલ્ડ, પછી અલ્પવિરામ છે, હી ઇઝ હેલ્ધી। જો કે મારા પિતાજી વૃદ્ધ છે છતાં તે કેવા છે? હેલ્ધી છે, તંદુરસ્ત છે। આ ધો એ વાક્યની શરૂઆતમાં વપરાય। ધો અને ઓલ્ધો આ બે સંયોજકો છે એ મોટે ભાગે વાક્યની શરૂઆતમાં વાપરી શકાય। ધો અને ઓલ્ધો શરૂઆતમાં વપરાય તો આખું વાક્ય જે પૂરું થતું હોય એના પછી અલ્પવિરામનું ચિહ્ન આવે। તો આ સંયોજકના બે ઉદાહરણ લીધા। હવે આપણે અલગ અલગ પ્રકારના જે સંયોજકો છે એ સંયોજકો વારાફરતી આપણે શીખીશું। પહેલા નંબરનું જે સંયોજક છે એનું નામ છે એન્ડ। એન્ડ વિશે આજે આપણે શીખીશું। આ એન્ડ એટલે અને, એન્ડનો અર્થ થાય અને। એન્ડ ક્યારે વપરાય તે જોઈએ। હવે જ્યારે બે વાક્યો આપેલા હોય ત્યારે એ બે વાક્યમાં એક વાક્ય એ બીજા વાક્યના અર્થમાં ઉમેરો કરતો હોય, અર્થમાં વૃદ્ધિ કરતો હોય, વધારો કરતો હોય, ત્યારે એવા બે જે વાક્ય હોય એ વાક્યોને આપણે એન્ડથી જોડી શકાય, એમાં એન્ડનો ઉપયોગ થાય। હવે એનાથી શું થાય? એન્ડથી શું જોડી શકાય તે? તો એનાથી બે કર્તા જોડી શકાય અને બે ક્રિયાપદ પણ જોડી શકાય। એટલે બે નામો પણ જોડાય અને બે ક્રિયાપદો પણ જોડી શકાય છે। હવે અહીં આગળ પહેલું વાક્ય બીજા વાક્યના અર્થમાં ઉમેરો કરે તો એન્ડથી જોડવાનું। હવે અહીં આગળ વાક્ય જુઓ કે હવે એનાથી શું અલગ જોડી શકાય? બે નામ અને બે ક્રિયાપદ જોડી શકાય। રામ વેન્ટ ટુ માર્કેટ, હી બોટ બનાનાસ। પહેલા વાક્યમાં કે રામ બજારમાં ગયો, બીજું વાક્ય કહે છે હી બોટ બનાનાસ, તેને કેળા ખરીદ્યા। તો શું છે? પહેલું વાક્ય બીજા વાક્યના અર્થમાં ઉમેરો કરે છે। શું ઉમેરો કરે છે તે જુઓ અને એને એન્ડથી જોડી આપણે। રામ વેન્ટ ટુ માર્કેટ એન્ડ બોટ બનાનાસ। હવે પાછલા શબ્દમાં એન્ડ પછી હી શબ્દ સર્વનામ નીકળી ગયો। કેમ નીકળી ગયો? કારણ કે હી એ રામ માટે જ વાપરેલું સર્વનામ છે, એટલે બીજી વાર એ ત્યાં આગળ હી વાપરવાની જરૂર પડતી નથી। એને એન્ડથી ડાયરેક્ટ પછી બોટ લઈ લીધું કે રામ વેન્ટ ટુ માર્કેટ એન્ડ બોટ બનાનાસ। રામ બજારમાં ગયો અને કેળા ખરીદ્યા। તો બજારમાં ગયો અને પછી શું કર્યું? કેળા ખરીદ્યા, ઉમેરો થયો એટલે એન્ડથી જોડ્યા। કેટલીક વાર બે અલગ કરતાં પણ એન્ડથી જોડાય। બે અલગ કરતાં એન્ડથી જોડાય તો તે વખતે વાક્ય એક વચનનું હોય તો બહુવચનનું થઈ જાય, એ તમારે થોડું ધ્યાનમાં રાખવાનું। હવે આગળ આપણે સંયોજક જોઈએ છે બટ। બટનો સામાન્ય અર્થ થાય પણ પરંતુ। બટનો અર્થ શું થાય? પણ પરંતુ। હવે જ્યારે બે વાક્યો આપેલા હોય અને બંને વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ હોય, વિરોધાભાસ હોય, તો વિરોધાભાસ દર્શાવતા જે વાક્ય હોય, કોન્ટ્રાસ્ટ દર્શાવતા જે વાક્ય હોય એવા બે વાક્યોને બટથી જોડવામાં આવે। બટ એ શું દર્શાવે? વિરોધ દર્શાવે। એનું ગુજરાતી અર્થ પણ પરંતુ। હવે કેટલીક વાર બટની જગ્યાએ આપણે યટ એટલે કે છતાં પણ આવો વિરોધ દર્શાવવા માટે યટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। યટ અને બટ એ બંને સરખા જ શબ્દ છે। હવે આગળ ઉદાહરણ જુઓ કે વિકાસ ઇઝ પુઅર, વિકાસ ગરીબ છે, હી ઇઝ એન ઓનેસ્ટ મેન, તે કેવો માણસ છે? પ્રમાણિક માણસ છે। એક બાજુ એવો દર્શાવે છે ગરીબ છે અને બીજું બાજુ કહે છે પ્રમાણિક માણસ છે, તો બંને વાક્ય વચ્ચે વિરોધાભાસ છે। તો વિરોધાભાસ દર્શાવતા જે શબ્દો હોય કયા? પુઅર અને એન ઓનેસ્ટ મેન, અને શાનાથી જોડવાના? બટથી। પણ આખું વાક્ય બટથી જોડે ત્યારે ઉપવાક્ય દર્શાવવા માટે આખું વાક્ય લેવાનું। વિકાસ ઇઝ પુઅર બટ હી ઇઝ એન ઓનેસ્ટ મેન, વિકાસ ગરીબ છે પરંતુ તે પ્રમાણિક માણસ છે। તો આ બટને આપણે આ બટનો ઉપયોગ હોય।
ત્યાર પછી આપણે આગળ જોઈશું, બટ પછી આગળ જોઈએ. ત્યાર પછી આવે છે ઓર. ઓરનો અર્થ થાય અથવા તો, કાં તો, કે અથવા નહીંતર થાય. ઓર ક્યારે વપરાય વિદ્યાર્થીઓ તે આપણે શીખીશું. સામાન્ય રીતે જે બે વાક્યો આપેલા હોય અને બે વાક્યમાંથી કોઈ એક વાક્યની વિકલ્પ તરીકે પસંદગી કરવાની હોય, વિકલ્પ તરીકે આપણે એને સ્વીકારવાની હોય, તો વિકલ્પ તરીકે પસંદગી કરવાની હોય તો વિકલ્પ તરીકે સ્વીકારવાનું હોય, ત્યારે એવા બે વાક્યોને ઓરથી આપણે વાક્યો જોડીએ છીએ. અથવા તો કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવવું હોય તો કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવવા માટે પણ અહીં ઓર વપરાય, પણ તે વખતે આ ઓરનો અર્થ નહીંતર એવો થાય. પરિણામના અર્થમાં વાપરવું તો કયો અર્થ થાય? ઓરનો નહીંતર. આ ઘણીવાર ઓર એ અધરવાઇઝ તરીકે પણ વાપરી શકાય છે. પસંદગીનો ભાવ હોય તો પસંદગીના ભાવમાં બેને જોડવા માટે ઓર વપરાય. આનાથી પણ બે અલગ વસ્તુ જોડી શકાય. બે અલગ વસ્તુ હોય, કર્તા હોય, કર્મ હોય, ક્રિયાપદ હોય તો એને જોડાય. વુડ યુ લાઇક ટી, વુડ યુ લાઇક કોફી. મોટે ભાગે કેટલીક વાર બે પ્રશ્નાર્થ વાક્ય હોય ને પ્રશ્નાર્થ વાક્ય ઓરથી જોડાય. તો આગળ ટી અને કોફી શબ્દ છે કે વુડ યુ લાઇક ટી, શું તમને ચા ગમશે, ચા પીશો એમ કહે છે. વુડ યુ લાઇક કોફી, શું તમે ચા પીશો, કોફી પસંદ પડશે એમ કહે છે. તમે ચા પીશો કે કોફી પીશો, ચા લેશો કે કોફી લેશો, એવું કહેવાનો મતલબ છે. આખું વાક્ય ટી અને કોફીને ઓરથી જોડજો. વુડ યુ લાઇક ટી ઓર કોફી વાક્ય પ્રશ્નાર્થ છે છેલ્લા. પછીનું બીજું વાક્ય જુઓ, ડોન્ટ ટોક લાઉડલી, મોટેથી વાતો કરશો નહીં, ઓર ધ ટીચર વિલ પનિશ યુ, નહીંતર શિક્ષક તમને સજા કરશે. પરિણામ દર્શાવવા માટે ઓરથી જોડ્યું તો પણ અહીં એનો અર્થ પરિણામ એવો થાય, નહીંતર એવો થાય કે મોટેથી વાતો કરશો નહીં, નહીંતર શિક્ષક તમને સજા કરશે. ડોન્ટ ટોક લાઉડલી ઓર ધ ટીચર વિલ પનિશ યુ. તો આ ઓર એ આપણે જોયું. ત્યાર પછી આગળ જોઈએ અધરવાઇઝ. આ અધરવાઇઝ જે શબ્દ છે એનો અર્થ થાય સામાન્ય રીતે નહીંતર એવો થાય. એનો સામાન્ય અર્થ ઓર જેવો પણ થાય. આ અધરવાઇઝ ક્યારે વપરાય કે પહેલાં વાક્યની ક્રિયા, પહેલા નંબરનું જે વાક્ય ક્રિયા દર્શાવતું હોય અને બીજા નંબરનું જે વાક્ય હોય એનું પરિણામ દર્શાવતું હોય, પરિણામ સૂચવતું હોય, તો એવા બે વાક્યોને ઓરથી અથવા તો ઓરથી અથવા તો અધરવાઇઝથી જોડાય. બંને એકબીજાના ઓલ્ટરનેટ છે, વિકલ્પ છે. ઓર પણ ચાલે અને અધરવાઇઝ પણ ચાલે નહીંતર શબ્દના અર્થમાં. તો પહેલું વાક્ય ક્રિયા દર્શાવતું હોય અને બીજું વાક્ય પરિણામ દર્શાવતું હોય તો એવા બે વાક્યોને શાનાથી જોડાય? ઓર કાં તો અધરવાઇઝથી ઉપયોગ થઈ શકે. ઓર અને અધરવાઇઝ બંને એકબીજાના બદલામાં વાપરી શકાય છે. હવે એક્ઝામ્પલ અહીં જુઓ, પે ફાઇન ઓર અથવા તો અધરવાઇઝ ગો ટુ પ્રિઝન. પે ફાઇન ઓર ગો ટુ પ્રિઝન, પે ફાઇન અધરવાઇઝ ગો ટુ પ્રિઝન. કહેવાનો મતલબ એવો છે કે પૈસા ચૂકવો, દંડ ચૂકવો એમ કહે છે. પૈસા પે ફાઇન, ફાઇન એટલે દંડ ચૂકવો, ઓર ગો ટુ પ્રિઝન નહીંતર જેલમાં જાઓ અથવા તો જેલમાં જાઓ. પૈસા ના ચૂકવવા હોય તો જેલમાં જાઓ એવું કહે છે. પસંદગીનો ભાવ છે એવું કહે છે. ત્યાર પછી આવે છે બીકોઝ. બીકોઝનો અર્થ થાય કારણ કે. બીકોઝ એટલે હું કારણ કે. હવે સામાન્ય રીતે બીકોઝ ક્યારે જોડાય છે કે વાયથી પ્રશ્નાર્થ વાક્ય પૂછ્યો હોય અને એના જવાબમાં હંમેશા કારણ આવે અને કારણ દર્શાવતું જે વાક્ય હોય એ કારણ દર્શાવતું વાક્ય બીકોઝથી જોડવામાં આવે. ક્રિયાનું કારણ જો દર્શાવવું હોય અથવા તો પરિણામ દર્શાવવું હોય તો પરિણામ દર્શાવવા માટે, ક્રિયાનું કારણ દર્શાવવા માટે બીકોઝથી વાક્યો જોડાય છે. સો, ધેરફોર, બીકોઝ આ ત્રણે એકબીજાની જગ્યાએ મૂકી શકાય. દર વખત મૂકાતા પણ કેટલીક વાર મૂકી શકાય છે. અહીં એક્ઝામ્પલ હું તમને જુઓ, મનોજ ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ સિક. મનોજ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, મનોજ નિશાળે ન ગયો એનું કારણ શું હતું? હી વોઝ સિક, તે બીમાર હતો. તો બીમાર જે કારણ છે, હી વોઝ સિક એ શું છે? એનું કારણ છે. અને નિશાળે ન ગયો એ શું છે? એ ક્રિયાનું કારણ, ક્રિયા છે. તો ક્રિયાનું કારણ દર્શાવવા માટે વાક્યને શાનાથી જોડાય? બીકોઝથી. બીકોઝ હી વોઝ સિક એ એનું કારણ છે. તો આખું વાક્ય જોડીને શું બનાવ્યું? મનોજ ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ સિક. આ જ વાક્યને ઉલટાવી નાખ્યા અને જો શું થઈ ગયું? તે વખતે સોથી કે ધેરફોરથી જોડ્યું છે. મનોજ વોઝ સિક, મનોજ બીમાર હતો. સો અથવા ધેરફોર હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, તેથી તે નિશાળે ગયો નહીં. મનોજ બીમાર હતો તેથી તે નિશાળે ના ગયો. પરિણામ દર્શાવવા માટે સો અને ધેરફોર પણ બીકોઝની જેમ વાપરી શકાય. બરાબર વિદ્યાર્થીઓ? ત્યાર પછી આપણે આગળનો સંયોજક જોઈશું. આગળનો જે સંયોજક છે એનું નામ છે
આઈધર ઓર. આઈધર ઓરનો અર્થ થાય છે આ કે તે અથવા તો પેલું, આ કે તે અથવા તો પેલું, આ કે પેલું. મતલબ આઈધર ઓર એટલે કોઈ પણ બેમાંથી એક એવો અર્થ થાય, બેમાંથી કોઈ એક. આપેલા કોઈ પણ જે બે વિકલ્પ હોય એ બે વિકલ્પમાંથી કોઈ પણ એકની પસંદગી કરવાની હોય તો પસંદગી કરવા માટે આઈધર ઓરનો ઉપયોગ થાય. આ મોટે ભાગે આઈધર ઓર એ પેરમાં વપરાય એટલે કે જોડકામાં વપરાય. આઈધર પછી ઓર આવે છે. હવે મોટે ભાગે આઈધર વાળું જે વાક્ય હોય એ વાક્ય મોટે ભાગે હકારવાચક જ વાક્ય હોય. એનાથી બે હકારવાચક વાક્યો જ જોડાય, નકારવાચક વાક્યો ના જોડાય. તેનાથી બે અલગ કર્તા જોડી શકાય, બે અલગ ક્રિયાપદ જોડી શકાય અને બે અલગ કર્મ પણ જોડી શકાય. હવે આની ખાસિયત શું યાદ રાખવાનું, કેવી રીતે જોડવાનું તે? તો પહેલો જે અલગ શબ્દ હોય ને એ પહેલાં અલગ શબ્દની આગળ આઈધર મૂકવાનું અને બીજો જે અલગ શબ્દ હોય એની આગળ ઓર મૂકીને એ આઈધરવાળા શબ્દની પાછળ જોડી દેવાનું. બંને વાક્યમાં સરખા સરખા જે શબ્દ આવતા હોય એ વાક્યમાં એક જ વાર લખવાના અને આ રીતે આઈધર ઓરથી વાક્ય જોડાઈ જાય વિદ્યાર્થીઓ. અહીં ઉદાહરણ જોઈએ કે ગીવ મી અ બુક, ગીવ મી અ મેગેઝિન. જુદા શબ્દ કયા છે? અ બુક અને અ મેગેઝિન. આર્ટિકલ જોડે લેવાનો, એકલું બુક ને એકલું મેગેઝિન નહીં લેવાનું. અ બુક અને અ મેગેઝિન. સરખું સરખું કયું છે? ગીવ મી બંનેમાં. હવે એ બુકની આગળ શું મૂકવાનું? આઈધર અ બુક. અને મેગેઝિનની આગળ શું મૂકવાનું? ઓર અ મેગેઝિન. ઓર અ મેગેઝિન કોની પાછળ જોડી દેવાનું? આઈધર અ બુકની પાછળ જોડી દેવાનું. એટલે આખો જવાબ શું થાય? ગીવ મી આઈધર અ બુક ઓર અ મેગેઝિન. તો આ રીતે આ આઈધર ઓરથી વાક્ય જોડાય. ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે આગળનો જે સંયોજક છે એ આગળનો સંયોજક નાઈધર નોર વિશે જોઈશું. નાઈધર નોર આ પણ જોડકામાં વપરાય છે, પેરમાં વપરાય છે. પેલા આઈધર ઓરની જેમ જ આઈધરની જોડે ઓર આવે તો નાઈધરની જોડે નોર આવે. પણ આ બેનો અર્થ શું થાય? આ નહીં કે પેલું નહીં, અથવા તો આ નહીં કે પેલું પણ નહીં. એમ મતલબ બેમાંથી એક પણ નહીં. આપેલ બે વિકલ્પો હોય એ બે વિકલ્પોમાંથી એક પણ વિકલ્પની પસંદગી કરવાની ના હોય ત્યારે નાઈધર નોરથી વાક્યો જોડાય. હવે નાઈધર નોરથી વાક્ય ક્યારે જોડાય? તો નાઈધર નોરથી બે નકારવાચક વાક્યો જ જોડાય, હકારવાચક નહીં. બે નકારવાચક વાક્ય મોટે ભાગે નાઈધર નોરથી જોડાય. હવે નાઈધર નોરથી વાક્યો જોડતી વખતે નકારનો અર્થ ધરાવતા જે શબ્દો હોય એ વાક્યમાં ના આવે. કયા નકારનો અર્થ ધરાવતા શબ્દો? નો છે, નોટ છે, નન છે, નો બડી છે. આવા શબ્દો વાક્યમાં આવેલા હોય તો નીકળી જાય, કારણ કે નાઈધર નોર એ પોતે જ નકારનો અર્થ ધરાવે છે. તો વાક્યમાં તે વખત નો, નોટ, નન, નો બડી વાપરવાની જરૂર પડતી નથી. હા, એક વાક્ય ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થીઓ કે બે વાક્યની અંદર ક્યારેક ડીડ નોટ આવતી હોય તો ડીડ નોટ કાઢી નાખવાનું ને ડીડ નોટ કાઢ્યા પછી એના પછીનું જે મુખ્ય ક્રિયાપદ હોય બંને વાક્યમાં તો એ મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું. કેટલીક વાર વાક્યમાં ડુ નોટ, ડઝ નોટ આવતું હોય તો ડુ નોટ, ડઝ નોટને કાઢી નાખવાનું. હા, ડઝ નોટને દૂર કરો તો એના પછી ક્રિયાપદને છેડે એસ અથવા તો ઈએસ પ્રત્યય લગાડવાનું. અહીં આગળ બે નકારવાચક વાક્યના મેં તમને ઉદાહરણ આપ્યા છે. જુઓ, મનીષ ઇઝ નોટ ક્લેવર, મનીષ ઇઝ નોટ હાર્ડવર્કિંગ. જુદા શબ્દો કયા છે? ક્લેવર અને બીજો કયો? હાર્ડવર્કિંગ. વાક્યમાં નોટ છે એને કાઢી નાખવાનું. ક્લેવરની આગળ શું મૂકવાનું? નાઈધર. અને હાર્ડવર્કિંગની આગળ શું મૂકવાનું? નોર. એ નોરવાળો જે શબ્દ પેલા ક્લેવરવાળા શબ્દની પાછળ જોડી દેવાનું. એટલે શું થશે? મનીષ ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ. એનો જવાબ થશે. તો આ રીતે નાઈધર નોરથી વાક્ય જોડી શકાય. ત્યાર પછીનું જે સંયોજક છે એ ત્યાર પછીનું જે સંયોજકનું નામ છે સો ધેટ. સો ધેટનો અર્થ થાય કે જેથી. સો ધેટનો અર્થ શું થાય? કે જેથી. હવે બંને વાક્યોમાં ક્રિયાનો જ્યારે હેતુ દર્શાવો હોય, બે વાક્ય વચ્ચે ક્રિયાનો કોઈ હેતુ દર્શાવેલો હોય તેવા હેતુ દર્શાવતા જે બે વાક્યો હોય એ બે વાક્યોને સો ધેટથી જોડવામાં આવે. હવે સો ધેટ પછી વાક્યમાં કર્તા અને ક્રિયાપદ આવે. સો ધેટ પછીનું જે વાક્ય હોય ને એ વાક્યમાં કર્તા પણ આવે અને ક્રિયાપદ પણ આવે. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે. જુઓ કે આઈ વિલ ગીવ યુ અ પેન. આઈ વિલ ગીવ યુ અ પેન. હું તને પેન આપીશ. સો ધેટ કે જેથી. સો ધેટ હું કે જેથી યુ કેન રાઇટ નાઇસલી, કે જેથી તું સુંદર રીતે, સારી રીતે લખી શકે. સો ધેટ પછી આખું વાક્ય જો યુ કેન રાઇટ. યુ કેન રાઇટ એ શું છે? કર્તા છે ને ક્રિયાપદ છે. યુ કેન રાઇટ નાઇસલી. તમે અથવા તો તું સારી રીતે
લખી શકે. તો આ ક્રિયાનો હેતુ દર્શાવવા માટે શું ધેટ વપરાય. તો વિદ્યાર્થીઓ આટલે સુધી આપણે સંયોજક જોઈએ છે. પછીના સંયોજક પછીના પીરિયડમાં શીખીશું. વિદ્યાર્થીઓ ત્યાર પછીનો આપણે આગળનો જે સંયોજક છે એ સંયોજક ઇફ. ઇફનો અર્થ થાય જો તો. હવે હકારની શરત દર્શાવી હોય ત્યારે હકારની શરત દર્શાવવા માટે આ ઇફનો ઉપયોગ થાય. ઇફનો અર્થ થાય જો તો. આ ઇફ એ વાક્યની શરૂઆતમાં પણ વપરાય અથવા તો વાક્યની વચ્ચે પણ મૂકી શકાય. મોટે ભાગે ઇફવાળું જે વાક્ય હોય ઇફવાળું વાક્ય એ સાદા વર્તમાન કાળનું હોય અને તેના પછીનું જે મુખ્ય વાક્ય હોય એ મુખ્ય વાક્ય ભવિષ્યકાળનું હોય. વિદ્યાર્થીઓ અહીં બે એક્ઝામ્પલ આપેલા છે, આપણે જોઈશું. ઇફ યુ આર ઓનેસ્ટ. ઇફ યુ આર ઓનેસ્ટ જો તમે પ્રમાણિક છો તો એવરીબડી વિલ રિસ્પેક્ટ યુ. દરેક વ્યક્તિ તમને માન આપશે. હવે આ હકારની શરત છે તો હકારની શરત દર્શાવવા માટે ઇફ યુ આર ઓનેસ્ટ મૂક્યું. ઇફ એ વાક્યની શરૂઆતમાં મૂક્યું છે. ઇફવાળું જે ઉપવાક્ય શરૂઆતમાં વપરાય તો ત્યાર પછી અલ્પવિરામનું ચિહ્ન આવે, વચ્ચે આવે તો ના આવે. અહીં આગળ બીજું વાક્ય જુઓ. આઈ વિલ એટેન્ડ ધ પાર્ટી ઇફ શી ઇન્વાઇટ્સ મી. હું પાર્ટીમાં હાજર રહીશ ઇફ શી ઇન્વાઇટ્સ મી. જો તે મને આમંત્રણ આપશે તો. જો તે મને આમંત્રણ આપશે તો હું પાર્ટીમાં હાજર રહીશ એવું કહેવા માગે છે. ત્યાર પછી આવે છે અનલેસ. અનલેસનો અર્થ થાય જો નહીં તો. નકારનો અર્થ દર્શાવવો હોય, નકારની શરત દર્શાવી હોય તો નકારની શરત દર્શાવવા માટે અનલેસનો ઉપયોગ થાય. એ ઇફથી ઊંધું છે. ઇફ એ હકારની શરત દર્શાવે, અનલેસ એ નકારની શરત દર્શાવે. બે નકાર દર્શાવતા જે વાક્ય હોય એ અનલેસથી જોડાય અને બે હકારનો અર્થ દર્શાવતા એ વાક્ય હોય એ મોટે ભાગે ઇફથી જોડાય. અનલેસવાળા વાક્યમાં નકાર દર્શાવતા જે શબ્દ હોય એ નકાર દર્શાવતા શબ્દ વપરાતા નથી. જેવા કે નો છે, નોટ છે, નો બડી છે, આ વપરાતા નથી. કારણ કે અનલેસ જ એ નકારનો ભાવ દર્શાવે એટલે વાક્યમાં નો, નોટ, નન, ને બડી વપરાય નહીં. અનલેસ પણ પેલા ઇફની જેમ જ વાક્યની શરૂઆતમાં કે વાક્યની વચ્ચે મૂકી શકાય. હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈશું. અહીં આગળ એક્ઝામ્પલ જોઈએ કે અનલેસ યુ વર્ક હાર્ડ. જો તમે સખત મહેનત નહીં કરો તો યુ વિલ ફેલ. યુ વિલ ફેલ એટલે તમે નપાસ થશો. નકારની શરત છે, પછી વચ્ચે વાપર્યું છે અનલેસ. યુ વિલ મિસ ધ બસ અનલેસ યુ રન ફાસ્ટ. આ બંનેનું ગુજરાતી કરીએ. અનલેસ યુ વર્ક હાર્ડ એટલે જો તમે સખત મહેનત નહીં કરો તો. યુ વિલ ફેલ તો તમે નપાસ થશો. યુ વિલ પાસ એવું ના આવે. નકારનો ભાવ હોય તો ભાવ પણ શરત પણ નકારની જ હોય. આવું કોઈ દર ના બોલે કે જો તમે સખત મહેનત કરશો નહીં કરો તો તમે પાસ થશો એવું હોય. જો તમે સખત મહેનત નહીં કરો તો તમે નપાસ થશો આવી શરત હોય. ત્યાર પછી બીજું વાક્ય જો. યુ વિલ મિસ ધ બસ. તમે બસ ચૂકી જશો અનલેસ યુ રન ફાસ્ટ. જો તમે ઝડપથી દોડશો તો. આવું હોય કોઈ દર શરત. તમે બસ ચૂકી જશો જો તમે ઝડપથી નહીં દોડો તો. ઝડપથી દોડશો તો. ઝડપથી નહીં દોડો તો બસ ચૂકી જશો આવી શરત હોય. ઝડપથી દોડીએ તો બસ ના ચૂકી જાય ને બસ પકડાઈ જાય. નકારના અર્થમાં શરત હોય તો અનલેસ વપરાય છે. આપણે અહીં એક્ઝામ્પલ જોયું. વિદ્યાર્થીઓ આની જે ખાલી જગ્યા છે જે સંયોજકો વાક્ય જોડવાના છે એ એને એક્સરસાઇઝ હું તમને પછી આપીશ.